ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11માં લાસ્ટ લેક્ચરની અંદર મોલ સંકલ્પના એક અગત્યનો કોન્સેપ્ટ ભણેલા અને ત્યારબાદ આપણે ટકાવારી એટલે કોઈ સંયોજનનું તમને અણુસૂત્ર આપેલું હોય એના પરથી ટકાવારી શોધવાના બે કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા હતા. આજે એ જ કોન્સેપ્ટના આધારે બીજો કોન્સેપ્ટ લેવાનો છે. તો શરૂઆત કરીએ છીએ આપણે પોઈન્ટ નંબર 1.9. એનું ટાઇટલ છે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર આપણે જે અણુસૂત્ર કહીએ છીએ ને આણ્વીય સૂત્ર કહેવાય. આજે તમે પ્રમાણ સૂચક સૂત્ર પહેલી વાર આવશે. અત્યાર સુધી તમારે પ્રમાણ સૂચક સૂત્ર નથી આવ્યું અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એમસીક્યુ પણ બહુ સરસ બને છે. તો પહેલા આપણે આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર વિચારીએ. અણુસૂત્ર એટલે આપણે એટલું કહે છે બધા જ સંયોજનમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યા બતાવો તો સૂત્રને અણુસૂત્ર કહેવાય. વાત સાચી છે, પણ અણુસૂત્ર શું દર્શાવે છે તો જરા સાંભળજો. આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા. અણુસૂત્ર એક સંયોજનમાં રહેલા જે જુદા જુદા પરમાણુ છે એની ચોક્કસ સંખ્યા બતાવે છે કે આ સંયોજન છે આમાં આટલા પરમાણુ છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ. આપણે ગ્લુકોઝ સાંભળેલું છે. કોઈ વ્યક્તિ બીમાર પડે છે, વધારે બીમાર હોય તો ડોક્ટર ગ્લુકોઝનું પાણી ચડાવે છે. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. અણુસૂત્ર બોલે એનો મતલબ એવો થયો કે એની અંદર કાર્બનના કુલ પરમાણુ 6 છે, હાઇડ્રોજનના કુલ પરમાણુ 12 છે અને ઓક્સિજનના કુલ પરમાણુ 6 છે. ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ ચોક્કસ સંખ્યા બતાવે આપણે એને અણુસૂત્ર કહેવામાં આવે છે. એવું જ બીજું ઉદાહરણ છે સુક્રોઝ, જેને વ્યવહારિક લાઈફની અંદર આપણે ખાંડ કહીએ છીએ. તો ખાંડનું અણુસૂત્ર C12H22O11 એટલે કે કાર્બનના કુલ પરમાણુની સંખ્યા 12 છે, હાઇડ્રોજનના કુલ પરમાણુની સંખ્યા 22 છે અને ઓક્સિજનના કુલ પરમાણુની સંખ્યા 11 છે. મતલબ પરમાણુની ચોક્કસ સંખ્યા એ તમને આણ્વીય સૂત્ર બતાવે છે. હવે આપણે જે છે પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર તારવી શકાય. પણ પહેલા સમજીએ પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું. તો પ્રમાણ સૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. સંખ્યા તો બતાવે છે પરંતુ તેમનો સરળ ગુણોત્તર બતાવે છે. અણુસૂત્રમાં સંખ્યા બતાવે છે, જ્યારે પ્રમાણ સૂચક સૂત્રની અંદર પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર બતાવે છે. સરળ ગુણોત્તર મતલબ એક પરમાણુની સાપેક્ષમાં બીજો પરમાણુ કેટલો છે ને સરળ ગુણોત્તર કહેવામાં આવે છે. એક મેં ઉદાહરણ લીધું છે જે એમસીક્યુમાં બહુ જ પૂછાય છે ને ઘણા બધા બાળકોનો ખોટો આન્સર આવે છે. સાંભળો, એસિટિક એસિડ. ધોરણ 10 ની અંદર તમારે એસિટિક એસિડ શબ્દ આવી ગયેલો છે. એસિટિક એસિડનો ઉપયોગ વિનેગર તરીકે પણ કરવામાં આવે છે. ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે વિનેગરનો યુઝ કરવામાં આવે છે. એસિટિક એસિડ જેનું સૂત્ર હતું, હું સૂત્ર શબ્દ બોલું છું અત્યારે સાંભળજો, જેનું સૂત્ર CH3COOH છે. આમાં ક્રિયાશીલ સમૂહ COOH છે. જેમાં ક્રિયાશીલ સમૂહ COOH છે બધાને આપણે કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. નું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર લખો. તમારે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર લખવાનું તો પ્રશ્ન થાય આ કયું સૂત્ર છે? તો આ બંધારણીય સૂત્ર છે. તમે બંધારણીય સૂત્ર લખ્યું છે એના પરથી અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર તારવવાનું છે. તો જો એસિટિક એસિડનું બંધારણીય સૂત્ર CH3 એટલે આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. COOH ને આ રીતે લખાય C ડબલ બોન્ડ OOH. 12માં આવશે તો ખબર પડશે કે આવું કેમ લખવામાં આવે છે. અત્યારે ડિસ્કસ કરતો નથી. ગમે તે COOH ને આ રીતે લખવામાં આવે છે. આનું બંધારણીય સૂત્ર છે. હવે સમજો, બંધારણીય સૂત્ર પરથી અણુસૂત્ર બનાવવા માટે અંદર તમે જો કાર્બનના કુલ 2 પરમાણુ છે C2, હાઇડ્રોજનના કુલ 1 2 3 અને 4 પરમાણુ છે. હાઇડ્રોજનના 4 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ છે. તો ઓક્સિજનના 2 એ કુલ પરમાણુઓને મેં જોડે લખ્યા છે. કાર્બનના કુલ પરમાણુ 2 છે, હાઇડ્રોજનના કુલ પરમાણુ 4 છે, ઓક્સિજનના કુલ પર જોડે લખ્યા એટલે અણુસૂત્ર કહેવામાં આવે છે.
આ બંધારણીય સૂત્ર છે, આ અણુ સૂત્ર છે. બંધારણીય સૂત્રમાં પરમાણુ અલગ અલગ હોય છે, અણુ સૂત્રમાં કુલ પરમાણુની સંખ્યા જોડે હોય છે. અણુ સૂત્ર જોઈએ. હવે આપણો પોઈન્ટ આ પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે લાવવું, તો અણુ સૂત્ર પર નજર મારો. આ બધામાં કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 4 અને ઓક્સિજનની સંખ્યા 2. આ સંખ્યા છે એમાંથી મોટામાં મોટી કોઈક સંખ્યા કોમન કરો, મોટામાં મોટી. તો અહીંયા જોઈ શકો બધામાંથી 2 કોમન નીકળશે. બધા પરમાણુમાંથી 2 કોમન, મોટામાં મોટી સંખ્યા કોમન. જો 4 નીકળતી હોય તો કાઢો, પણ આમાં બધામાંથી 4 સંખ્યા કોમન નીકળતી નથી. તો અહીંયા બધામાંથી 2 કોમન કાઢો છો. તો તમે જોઈ શકો છો આ બધા પરમાણુ 2 કોમન કાઢો એટલે દરેક પરમાણુની સંખ્યાને 2 વડે ભાગી કાઢો. તો કાર્બનના પરમાણુ સંખ્યા 2 છે ને 2 ભાગો એટલે 1 રહેશે. હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા 4 છે ને 2 ભાગો એટલે 2 રહેશે. ઓક્સિજનના પરમાણુ સંખ્યા 2 છે ને 2 વડે ભાગો એટલે 1 રહેશે. તો તમારો જવાબ છો કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. મેં 2 કોમન કાઢ્યા એટલે 2 વડે ભાગ્યા છે. તો કૌંસમાં જે રહ્યું CH2O એને એસિટિક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. મતલબ તમે સમજો, અણુ સૂત્ર સિલેક્ટ કરવાનું, સાચું અણુ સૂત્ર સિલેક્ટ કર્યા બાદ બધામાંથી કોઈ એક ચોક્કસ સંખ્યા, મોટામાં મોટી સંખ્યા જો કોમન નીકળે તો સંખ્યા કોમન કાઢો. તો બધામાંથી 2 કોમન નીકળે, 2 કોમન કાઢો તો કાર્બન 1 રહેશે, હાઇડ્રોજન 2 રહેશે, ઓક્સિજન 1 રહેશે. તો જે કૌંસમાં રહ્યો, કૌંસની અંદર એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. તો પરીક્ષામાં પૂછે કે એસિટિક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર કયું, તો તમારું CH2O. અહીંયા તમે જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની પરમાણુનો સાદો ગુણોત્તર બતાવે છે. 1:2:1 સાદો ગુણોત્તર. આમાં જ મેં તમને કીધું પ્રમાણસૂચક સંખ્યા એ પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર બતાવે છે. તો અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની પરમાણુ સંખ્યાનો સાદો ગુણોત્તર 1:2:1 છે. તો જે કૌંસની અંદર આ જે રહ્યું છે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. આવું સૂત્ર અહીંયા જો કદાચ તમે પરીક્ષામાં પૂછ્યું ગ્લુકોઝ એનું પ્રમાણસૂચક સૂત્ર લખો, તો આ ગ્લુકોઝનું અણુ સૂત્ર છે. બધામાંથી 6, 12 અને 6 મોટામાં મોટી સંખ્યા કોમન કાઢો તો બધામાંથી 6 કોમન નીકળી જશે. તો તમે સમજી શકો છો 6 કોમન એટલે 6 વડે ભાગો, તો આ 6 વડે ભાગો અને 6 વડે ભાગો અને 6 વડે ભાગો. તો તમારો જવાબ કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 રહેશે. એટલે ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર પર CH2O થાય છે. CH2O થાય છે. પરીક્ષામાં બહુ જ વખત સારા પેપરની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે અને બાળકોને તે સમજણ પડતી નથી. એટલે તમારે અણુ સૂત્ર લાવવાનું અને અણુ સૂત્રની જે સંખ્યા છે એમાં મોટામાં મોટી સંખ્યા કોમન કરવાની. બધામાંથી નીકળે તો દાખલા તરીકે સુક્રોઝ, સુક્રોઝમાં કાર્બન 12, હાઇડ્રોજન 22, ઓક્સિજન 11. બધામાં કોઈ કોમન સંખ્યા નહીં નીકળે. તો ગ્લુકોઝનું અણુ સૂત્ર એ તમારું પ્રમાણસૂચક સૂત્ર, કારણ કે આમાંથી કોઈ સંખ્યા કોમન 11, 22 અને 12 કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો સુક્રોઝનું અણુ સૂત્ર એ જ પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવશે. તો આપણે 1.9.1 નો કોન્સેપ્ટ પોઈન્ટ લીધો, એમસીક્યુ સાથે લીધો, કારણ કે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે. ચોપડીમાં ફક્ત ટોપિક લખેલો છે. તો અહીંયા એક પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વિક સૂત્ર ક્લિયર કરો. હવે આપણે ટોપિકમાં પ્રમાણસૂચક અને આણ્વિક સૂત્ર મેળવીશું. આ જે ક્વેશ્ચન છે નીટમાં પણ પૂછાઈ શકે છે, ગુજકેટમાં પણ પૂછાઈ શકે છે, સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાઈ શકે. બહુ સારો અને સિમ્પલ ક્વેશ્ચન છે. જો આપણને એક ઉદાહરણ છે, એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, હાઇડ્રોજનની ટકાવારી તમને આપી છે 4.07, 24.47% કાર્બન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન આપેલું છે. જો તેનો મોલર દળ 98.96 ગ્રામ છે તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર શું? તમને 3 તત્વોની ટકાવારી આપી છે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. બીજું મોલર દળ. મોલર દળ એટલે અણુભાર. લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે આપણે મોલર દળનો કોન્સેપ્ટ. અણુભાર પણ તમને આપેલો છે. તો તમારે પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધવાનું છે. તો સાંભળો, પહેલું તમારે 3 તત્વોની ટકાવારી આપે છે એનો સરવાળો એકવાર કરી લો. એકવાર સરવાળો કરો. દાખલા તરીકે 4.07
વત્તા 24.47 વત્તા 71.65 કરવામાં જો જવાબ 99.99 મતલબ 100 હોય તો અંદર કોઈ બીજું કોઈ તત્વ આવેલું નથી, પણ જો સરવાળો ઓછો થતો હોય, દાખલા તરીકે 80% થતો હોય, તો બાકીનું એક તત્વ તમારે ઓક્સિજન વિચારવાનું છે. એટલે પહેલું કામ કરો, ખાસ ધ્યાન રાખજો, તમને આપેલા 3 તત્વોની ટકાવારીનો સરવાળો કરો. 4.07 24.47 અને 71.65 કરવામાં તો સિમ્પલ 24 ના 4 28 29 લગભગ 100% થઈ જાય છે. તો કોઈ અન્ય તત્વ નથી, પણ જો સરવાળો 80% 90% થતો હોય તો અન્ય એક તત્વ ઓક્સિજન છે એવું વિચારવાનું યાદ રાખો. પહેલું કામ આ કરવાનું. તો 3 તત્વોની ટકાવારી આપણે લગભગ 100 થઈ ગઈ, એટલે અન્ય કોઈ તત્વ વિશે આપણે વિચારવાનું નથી. હવે સાંભળો, તમે ટકાવારી પરથી અણુસૂત્ર અને પ્રમાણસૂત્ર સૂત્ર તારવવાનું છે. તો તમારે 6 કોલમ પાડવાની. જો 1 2 3 4 5 અને 6 કોલમ પાડી. હવે યાદ રાખો, તત્વ, એ તત્વનો પરમાણુ ભર, ટકાવારી, તત્વ, પરમાણુ ભર, ટકાવારી. ત્યારબાદ પરમાણુનો ગુણોત્તર, ચોથું ખરું પરમાણુનો ગુણોત્તર, પાંચમું સાદો ગુણોત્તર અને છઠ્ઠી પૂર્ણાંક સંખ્યા. આ 6 ટેબલના ટાઇટલ તત્વ, પરમાણુ ભર, ટકાવારી, આ 3 યાદ રહેવા છે. પછી પરમાણુનો ગુણોત્તર, સાદો ગુણોત્તર અને છેલ્લું પૂર્ણાંક સંખ્યા. ટાઇટલ કદાચ જો તમને ટાઇટલ યાદ ન હોય તો પહેલો અક્ષર યાદ રાખો, ટ પ સાપુ, એવું પણ તમે યાદ રાખીને કોલમ યાદ રાખી શકો છો. ત પ સાપ યાદ રાખવા માટે છે. હવે તત્વ તમને 3 આપ્યા છે અને ઓલવેઝ યાદ રાખજો, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય, ઓક્સિજન ઓલવેઝ લાસ્ટ માં છે. એનું કારણ તમને ચેપ્ટર 3 માં ખબર પડશે, વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ છે. તો ઓક્સિજનને હંમેશા અણુસૂત્રમાં ઓલવેઝ પાછળ રાખવામાં આવે છે, કાર્બનને સૌથી આગળ રાખવામાં આવે છે અને હાઇડ્રોજનને મિડલમાં રાખવામાં આવે છે. તો કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન છે. કાર્બનનો પરમાણુ ભર રકમમાં નહીં આપે, આપણને ખબર છે કાર્બનનો પરમાણુ ભર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભર 1 છે અને ક્લોરીનનો પરમાણુ ભર 35.5 છે. હવેથી બુકની અંદર પરમાણુ ભર નહીં આપે, તમારે યાદ રાખવાનો છે. પરમાણુ ભર ક્લિયર થઈ ગયો. હવે ટકાવારી આપેલી છે, કાર્બનની ભૂલ ન થાય, કાર્બનની 24.47, હાઇડ્રોજનની 4.07 અને ક્લોરીનની 71.65% ટકાવારી આપેલી છે. કાર્બનની ટકાવારી, હાઇડ્રોજનની ટકાવારી અને ક્લોરીનની ટકાવારી આટલું આવડે. હવે સમજો, ચોથો પોઈન્ટ છે પરમાણુનો ગુણોત્તર. પરમાણુનો ગુણોત્તર તમારે શોધવો હોય તો ટકાવારીને એના પરમાણુ ભાર વડે, એટલે કાર્બનની ટકાવારી છે તો કાર્બનના પરમાણુ ભાર વડે ભાગી કરો, હાઇડ્રોજનની ટકાવારી હોય તો હાઇડ્રોજનના પરમાણુ ભાર વડે ડિવાઈડ કરો અને ક્લોરીનની ટકાવારી તો ક્લોરીનના પરમાણુ ભાર વડે ડિવાઈડ કરો. તો અહીંયા જોજો, મારે કાર્બન પરમાણુનો ગુણોત્તર જોઈએ તો 24.47 ભાગ્યા 5, હાઇડ્રોજન માટે 4.07 ભાગ્યા 1 અને ક્લોરીન માટે 71.65 ભાગ્યા 35.5. મતલબ ટકાવારીને પરમાણુ ભાર વડે ભાગો તો તમને પરમાણુનો ગુણોત્તર મળે છે. તો આ જવાબ 2.0, આ જવાબ 4.0, આ જવાબ 2.0. હવે સમજો સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર, તો આ જે જવાબ આવ્યો એમાં સૌથી નાનામાં નાનો જવાબ તમારો જો, સૌથી નાનામાં નાનો. આ બંને સમાન છે પણ તમે હજુ જુઓ તો 2.039 છે, 2.018, તો સૌથી નાનો જવાબ આ છે. તો આ સૌથી નાનો જે જવાબ આવ્યો એ જવાબ પડે આ બધાને ફરીવાર ભાગશો તો તમને સાદો ગુણોત્તર મળશે. મતલબ આ 2.039 ને નાના જવાબ 2.018 વડે ડિવાઈડ કરો, 4.07 ને 2.018 વડે ડિવાઈડ કરો અને 2.018 ને પણ 2.018 વડે ડિવાઈડ કરો. મતલબ જે સૌથી નાની સંખ્યા આવે છે એ નાની સંખ્યાને આ બધા વડે ભાગી કરો. તો જવાબ તમે જોજો 1.01, 2.01 અને 1. હવે 1.0 છે એટલે પૂર્ણાંક સંખ્યા 1 જ કહેવાય, 2.0 છે એટલે પૂર્ણાંક સંખ્યા 2 કહેવાય અને 1 તો પૂર્ણાંક સંખ્યા 1 કહેવાય. આ પૂર્ણાંક સંખ્યા મળી. અહીંયા કદાચ તમને 1.9 આપ્યું હોય કે તમે 2 કરી દો, પૂર્ણાંક સંખ્યામાં ફેરવો. તો 1.0 એટલે 1, 2.01 એટલે 2 અને 1 એટલે 1.
આટલું તમે કરો તો પરીક્ષામાં 3 ગુણનો પૂછાય તો આટલું ટેબલ બનાવવાના 2 માર્ક્સ. હવે સમજો આ જે જવાબ મળ્યો અહીંથી તમને પ્રમાણસૂચક સૂત્ર મળશે. તો જો પ્રમાણસૂચક સૂત્ર તો તમે જોઈ શકો છો કાર્બનની સંખ્યા 1 તો કાર્બનની સંખ્યા 1 આપણે લખતા નથી. હાઇડ્રોજનની સંખ્યા 2 તો હાઇડ્રોજનની સંખ્યા 2 અને ક્લોરીનની સંખ્યા 1 તો ક્લોરીનની સંખ્યા 1. n એટલે અત્યારે n શોધવાનું તો હું n નથી લખતો. ચલો કન્ફ્યુઝન થાય n નથી લખતો. આ પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. પરમાણુનો ગુણોત્તર મળી ગયો. યાદ રાખજો અહીંયાથી C1H2Cl1 એ તમારું પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. હવે પ્રમાણસૂચક સૂત્ર હોય તો સૂત્ર ભણશું. સૂત્રભાર એટલે અણુભાર જ છે તો પ્રમાણસૂચક સૂત્ર હોય એનો અણુભારને સૂત્રભાર બોલવામાં આવે છે. તો આનો હું સૂત્રભાર એક મીન્સ અણુભાર શોધીશ. કાર્બનની સંખ્યા 1 છે તો 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજનની સંખ્યા 2 છે તો 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ક્લોરીનની સંખ્યા 1 છે તો ક્લોરીનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે. તો ટોટલ સરવાળો કરવામાં આવશે તો 49.5. આ તમારે સૂત્રભાર. પ્રમાણસૂચક સૂત્ર હોય તો હવે શોધો છો અણુભાર પણ બોલાય એને સૂત્રભાર કહેવામાં આવે છે. તમે સૂત્રભાર પ્રાપ્ત થયો. હવે આપણો પ્રશ્ન મેં અહીંયા છે n લખેલો કે કઈ સંખ્યા સર કોમન કાઢીશ મારે એ શોધવું છે. તો સાંભળજો n શોધવાનું સૂત્ર n એટલે કે ગુણક સંખ્યા. ગુણક સંખ્યા શોધવાનું સૂત્ર છે આણ્વીય દળ છેદમાં સૂત્ર. આણ્વીય દળ રકમમાં આપેલું હોય જે મોલર દળ છે એને આણ્વીય દળ કહેવાય અને સૂત્ર દળ તમે શોધેલું છે સૂત્રભાર છે. તો આણ્વીય દળ 98.6 નું રકમમાં આપેલું છે. સૂત્રભાર શોધ્યું 49.5 છે. ડિવાઇડ કરવામાં તો 1.999 એટલે કે સમથિંગ ઇક્વલ ટુ 2. આપણે 1.99 છે તો 2 લખી શકાય છે. તો n ની કિંમત 2 છે મતલબ કોમન કાઢેલી સંખ્યા 2 છે. મને n પ્રાપ્ત થઈ ગયો. હવે જરા તો લાસ્ટ આપણે પ્રમાણસૂચક સૂત્ર કમ્પ્લીટ પહેલો જવાબ મળી ગયો. બીજા જવાબ પર જવું છે અણુ સૂત્ર. હવે સમજો અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. આપણે આણ્વીય સૂત્ર એટલે અણુ સૂત્ર. અણુ સૂત્ર બરાબર n એટલે ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ની સંખ્યા આપણે બે અહીંયા લાવેલા છે પૂર્ણાંક લેવાની. આમ પ્રમાણસૂચક સૂત્ર CH2Cl આવે છે. હવે સાંભળો આ બેનો મતલબ આ બધાના પરમાણુની સંખ્યાને 2 વડે ગુણો. કાર્બન 1 છે અને 2 વડે એટલે કાર્બન 2 થશે. હાઇડ્રોજન 2 છે અને 2 વડે ગુણો એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 થશે. ક્લોરીન 1 છે અને 2 વડે ગુણો એટલે ક્લોરીન પરમાણુની સંખ્યા 2 થશે. તો આપણો જવાબ C2H4Cl2. આ થઈ ગયું અણુ સૂત્ર. આપણો જે પ્રશ્ન જ હતો કે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો તો જવાબ નંબર 1 આ પ્રમાણસૂચક સૂત્ર. આટલું તમે ગણો એટલે 2 માર્ક્સ મળે અને આટલા પોઈન્ટ પર તમે જાઓ તો તમે 3 માર્ક્સનો એક્ઝામ્પલ હોય કે 4 માર્ક્સનો હોય એને આધારે તમને માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે. નીટમાં પણ આ પૂછે છે. તમારે ટેબલ યાદ રાખવાનું છે અને જો આ ટેબલ યાદ રહી ગયું તો પછી એકદમ પોઈન્ટ સિમ્પલ છે. હું એક કરતા તો બીજો નહીં શીખવાડું જરૂર નથી. હા એટલું તમને કીધું કદાચ એક એક્ઝામ્પલ લઈશ તો એવો એક એક્ઝામ્પલ એક જેમાં ટકાવારી ટોટલ 100 નહીં થતી હોય એનું એક એક્ઝામ્પલ લઈશ તમારા માટે. ચોપડીની અંદર બુકની અંદર આ શીખી ગયા આવા બધા જ એક્ઝામ્પલ તમારા ક્લિયર થશે. તો સ્વાધ્યાયમાં આપેલા હોય તો આવા દાખલાની પ્રેક્ટિસ કરજો કારણ કે આ ટોપિકમાંથી નીટ પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. બહુ સારો પોઈન્ટ છે. તો આજના દિવસ પૂરતું આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચર વખતે બુકના નવા પોઈન્ટ પર આપણે આગળ વધીશું. ઓકે મળીએ છીએ. શપથ.